ગુડ ઇવનિંગ. તમે બધા જ અહીંયા બુક રિવ્યૂ માટે આવ્યા છો તે બદલ હું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન તરફથી તમારો ખાસ આભાર માનું છું. નરેન્દ્ર પંડ્યા સર વિશે એક નાનકડું ઇન્ટ્રોડક્શન આપવાનું મને કહ્યું હતું. હવે આઈ થિંક એ માણસ જ નાના ગજાના છે નહીં, તો એમના વિશે નાનકડું ઇન્ટ્રોડક્શન આપી કઈ રીતે શકાય, બટ તે છતાંય આમ તો તમે તમારામાંથી બધા જ લોકો ક્યાંક ને ક્યાંક એમનાથી પરિચિત છે, અને જે લોકો નથી ત્યાં સેશન પત્તા સુધીમાં એમનાથી પરિચિત થઈ જશે એવું હું માનું છું. નરેન્દ્ર પંડ્યા સર એ એમનું પોસ્ટ ગ્રેજ્યુએશન ઇંગ્લિશ લિટરેચરમાં કર્યું હતું ગુજરાત યુનિવર્સિટીમાંથી, આજથી લગભગ 40 વર્ષ પહેલાં, રાઈટ. અને તેમણે એક હાઈસ્કૂલમાં એઝ અ ટીચર ઘણો સમય, આઈ થિંક 31 વર્ષ 3 દાયકા સુધીની સેવા આપી, અને એના પછી તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સાથે જોડાયેલા છે. તેઓ ભાષામાં નિપુણતા ધરાવે છે, ખાસ કરીને અંગ્રેજી, ગુજરાતી, અને તેમનું હિન્દી પણ સરસ છે, જે તમે આટલા સંવાદમાં કદાચ જાણી શક્યા હશો. અને એની સાથે સાથે તેઓ એક ઓરિગામી એક્સપર્ટ પણ છે, અને ઓરિગામીને તેઓએ એ સ્તર સુધી પોપ્યુલરાઇઝ કર્યું છે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ હોય, ગુજરાત યુનિવર્સિટી હોય, કે પછી બ્રિટિશ કાઉન્સિલ હોય, કે હંગરી હોય, બધે જ એમની ઓરિગામી સ્કિલ્સ અને એમની નિપુણતા બહુ ચર્ચિત છે. આજનો જે ટેક્સ્ટ છે એ ટેક્સ્ટ વિશે આપણે વાત કરીશું. ટેક્સ્ટ ઇંગ્લિશમાં છે એટલે મેં વિચાર્યું કે ઇન્ટ્રોડક્શન હું ગુજરાતીમાં આપું તો એક રીતે બેલેન્સ જળવાઈ રહે. The text that we are going to discuss about is written by Ernest Hemingway. The text is called Old Man and the Sea. I see a lot of you old men here and please don't take it as an offense. But yeah, the text is about a man's struggle to catch a big fish. એક લાઈન આટલી જ છે, ધીસ ઇઝ ધ સ્ટ્રગલ. હેમિંગવે, જેમ નરેન્દ્ર સરે વાત કરી એમ, કે હેમિંગવે હેડ રિટન અ લોટ ઓફ નોવેલ્સ, અ લોટ ઓફ વર્ક્સ before he wrote this novella because it's a very short form of novel, એટલે નોવેલા કહીશું એને. અને એ સાહસિક નોવેલ છે, એક સાહસિક ગાથા છે, અને આ માત્ર 2 મહિનામાં લખવામાં આવી હતી. અને આ સૌથી ઓછો સમય હેમિંગવે કોઈ એની કૃતિ લખવામાં સૌથી ઓછો સમય લીધો હોય તો એ છે ઓલ્ડ મેન એન્ડ ધ સી, અને એને સૌથી સારો પ્રતિસાદ મળ્યો છે. આના માટે એમને પુલિત્ઝર પ્રાઇઝ અને એટ ધ સેમ ટાઈમ નોબેલ પ્રાઇઝ પણ મળ્યું છે, અને બહુ જ ક્રિટિકલ એક્લેમ મળ્યો હતો આ નોવેલ માટે. અને આમાં જે સંઘર્ષની જે વાતો છે એ બધી જ વાતો એ ક્યાંક ને ક્યાંક એક સામાન્ય માણસના જીવન સાથે જોડી શકાય એવી છે. વધુ હું કશું જ નહીં બોલું, બટ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન તરફથી મારે નરેન્દ્ર સરનું સ્વાગત કરવું છે એક નાનકડા ગુલાબના ફૂલ અને એક પુસ્તક સાથે. તો એ પહેલાં આપણે એ કરીશું. Over to Narendra sir. Please give a huge round of applause. Thank you, AMA, for highlighting my qualities. And thank you, Harish Bhai, for making an addition to that. But introduction is introduction. Presentation is a different thing. Now we go over to the Old Man and the Sea. I have prepared the presentation and you are free to take clicks of the slides whenever you think you want to. કારણ કે ક્યારેક એ કામ લાગે. So first of all, we shall look at the life of Ernest Hemingway. Well, he was born in Oak Park, Illinois on July 21, 1899. The next information about him is his father was Clarence Edmunds Hemingway and he was a physician. When there is a father, there ought to be a mother too, Praveen Bhai, Kharune. So, the mother was a musician and her name was Grace Hall Hemingway. Well, from father he has received medical knowledge and from mother he has received tuning life.
career he started as a journalist, and he worked with the Kansas City Star in 1917. He went ahead, and his interests are કુદરત એને બહુ ગમે, બહાર ફરવું, રખડવું, રઝળવું એને બહુ ગમે. He was a nature lover. He loved outdoor journeys, travels, and he always was looking for adventures. Adventures, whatever be the kind. But સાહસ એના સ્વભાવમાં હતું. And he loved to be living in isolation. Here I would like to say that the real condition of man is loneliness. જે માણસ એકલતામાં જીવી જાણે એને કંપનીની જરૂર નથી હોતી. કંપની આપણે એટલા માટે શોધીએ છીએ કે આપણે આપણી જાતને ભૂલવી છે, આપણી તકલીફોને ભૂલવી છે, અને આપણે આપણી સાથે સંવાદ કરવા માગતા નથી. And therefore we go for company. If one is alone, he would be very much haunted by ghosts, unwanted thoughts, and unhealthy thinking. But Hemingway loved to be alone. Well, he did mix with people. લોકો સાથે જરૂર ભળતા, પણ એનો અર્થ એ નથી કે સતત ભળવામાં માનતા. He loved to be isolated. And it is true, creativity comes from isolation. જ્યારે તમારે કશુંક સર્જન કરવું છે ત્યારે તમને એકલતા મદદ કરે છે. ટોળામાં કશું નહીં થાય. You have to have isolation, loneliness. પોતાની જાત સાથે જ સંવાદ કરીશું ત્યારે નવું કંઈક થશે. Well, it was World War I, and he became an ambulance driver. Well, there was a nurse, Red Cross nurse. She was about 7 years older than him, but love sees no age. પ્રેમને કોઈ ઉંમર નથી હોતી. અને love sees no appearance also. એને કોઈ દેખાવમાં કે સુંદરતામાં કે ખૂબસૂરતીમાં બહુ પડી હોતી નથી. લવ ઇઝ લવ. ઇટ હેઝ નો શેપ. ઇટ ઇઝ ફ્લુઇડ. ગમે ત્યાં વહી જઈ શકે, ગમે તેવો આકાર લઈ શકે. એન્ડ અનફોર્ચ્યુનેટલી, લેડીઝ એન્ડ જેન્ટલમેન, હિઝ લવ વોઝ રિજેક્ટેડ. જિંદગીમાં જ્યારે પ્રેમનો અસ્વીકાર થાય છે, जब किसी का प्यार ठुकराया जाता है, तब वो सबसे असहनीय घड़ी होती है. You cannot bear it. Anyway, Hemingway could manage to maintain himself. अपनी जात को उसने संभाल लिया और इस तरह उसमें से वो जल्दी निकल गया. उसके बाद this will make you laugh. He married for 4 times. સવાલ એ થાય કે શા માટે લગ્નો લાંબુ નહીં ટકતા હોય. જરૂરી નથી કે એ આજીવન ટકવું જોઈએ. અને એ ટકે છે ત્યારે સમજી લેવું કે તમે ઘણી બધી એની સાથે સમજૂતી કરી છે. યુ હેવ મેડ લોટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. યુ હેવ સેક્રિફાઈસ્ડ અ લોટ. ઘણું બધું જવા દીધું છે, ત્યારે એ આજીવન ચાલે છે. પણ જે લોકો તૈયાર જ નથી જવા દેવામાં, ત્યાં સેપરેશન આવે છે. So, ladies and gentlemen, he married for 4 times. Here is the list of the wives he had. Miss Hadley Richardson was his first wife, Pauline Pepper second, Martha Gilhorn third, and the fourth one, Mary Welsh. Life is not roses all the time. જિંદગીનો રસ્તો કાંટા વગરનો છે એવું ન કહી શકાય. ડગલે ને પગલે આપણી સામે કશું ને કશુંક આવતું જ જાય છે, અને આવતું જાય છે એને સ્વીકારી લેવું એ પણ એક મોટી ક્વોલિટી છે, આપણો ગુણ છે. અહીંયા આપણે જે વાત કરવાની છે તે અર્નેસ્ટ હેમિંગવેના જીવનમાં એટલા બધા
ખરાબ બનાવો બન્યા કે એની અસર એના મગજ ઉપર ધીરે ધીરે છવાતી ગઈ. All these mishaps, all these undesired happenings, all these unwanted events made his brain little weaker. But these events never stopped him from writing. એણે એની જે લેખન યાત્રા છે એ જરૂર ચાલુ રાખી. અને he had a lot of health problems. His body was the house of diseases. ભલે તમને તંદુરસ્ત લાગે, ભલે તમને એ એકદમ હટ્ટો લાગે, મજબૂત લાગે, but inside his body there were a lot of illnesses, there were a lot of weaknesses, there were a lot of diseases. To name a few: blood pressure, another cholesterol, third heart problems, fourth rheumatism, and so many things. આપણે તો એક જ નાનકડું દુઃખ થયું હોય તો એને આપણે પોતાની કાંખમાં રાખીને ફરતા હોઈએ છીએ. એની સામે લડવાનું નથી હોતું આપણી પાસે, એટલે એ નબળાઈ વધતી જાય છે. બટ Hemingway was the hero. He never bothered about his illnesses. He never cared for his diseases. What he cared for was, and જે કંઈ ધ્યાન આપ્યું તે, if illnesses are there, they are within my body. They are not within my mind. મનમાંથી કાઢી નાખેલી માંદગી જે છે એ અસર નથી કરતી. શરીરમાં પંપાળેલી માંદગી જરૂર અસર કરે છે. So, a chain of mishaps made him weak physically and at times mentally. His father met with an accident. His wife met with an accident. His son met with an accident. He himself met with a fatal accident. All these accidents, unpleasant happenings, made a dark, strong, negative impression on his mind. એક નકારાત્મકતા એના મનમાં છવાવા લાગી. And therefore, he never told people that he was suffering from this, but he told his body that I am suffering a lot. Baby, how long will you give me such shocks? આવા આઘાત ક્યાં સુધી આપ્યા કરશો? That was not a complaint, but that was a sportiveness on the part of Ernest Hemingway. Well, all these happenings, he wanted to forget. He wanted to forget all the pains of what happened to him or to his family members. He wanted to just pass by, push off all these unpleasant happenings. Well, he tried to do that. And in order to forget his pain, પોતાના દર્દને ભૂલવા માટે, he took to heavy drinking. આ જે વ્યસનો છે જ્યારે આવે છે આપણામાં, જ્યારે એક માનસિક નબળાઈ શરૂ થઈ જાય, આ માનસિક નબળાઈને ઢાંકવા આપણે ગમે તેટલા ઉપયોગો કરીએ છીએ, ગમે તેટલા પ્રયોગો કરીએ છીએ. And he took to heavy drinking. He even never bothered about his body. He drank so much that often he had to be carried home with the help of somebody. આટલું જ્યારે માણસ પીવાનું શરૂ કરે ત્યારે એક તો અંદર નબળાઈઓ છે અને બીજી ઉમેરાતી જાય. છતાંય this man still fought with life. જિંદગી સાથે એની લડાઈ ચાલુ હતી. And finally, it was 1960, Hemingway's mental and physical condition deteriorated, came down. When a man is losing mental and physical health, he is helpless. એને કોઈની સલાહ પછી કામ નથી લાગતી, એને કોઈની એડવાઇસ મદદમાં નથી આવતી. He believes what he does is right. હું કરું છું તે જ બરાબર છે. He is not ready to accept anyone's advice. And therefore, it was 1960
his mental and physical strength and health went down. He was hospitalized. એવું ગાંઠપણ કરે, એવા ઉધામા કરે, and people will get surprised કે આટલો માણસ, આટલું સરસ લખનારો માણસ, how can he go to this extent? Anyway, greatness does not come to anyone's help. What you do is done. What you give is given. And what you accept is accepted. આ બધી પરિસ્થિતિમાં અર્નેસ્ટ હેમિંગવે પસાર થયો. And then he was hospitalized and he was under the vigilance of nurses and doctors. He was under the vigilance, under the care of nurses and doctors. It was on July 2, 1961, a black day dawned upon him. An undesirable day dawned upon him. The sun had brought a bad news for Ernest Hemingway. And what was that? He told the doctors and the nurses that he wanted to go home. Which home? He never cleared. સ્પષ્ટતા ના કરી અને કયા ઘેર જવું છે. And so he took the leave of the doctors and nurses, but the doctors and nurses never trusted him. કારણ કે ગાંઠપણમાં માણસ ઘણું જે ન કરવાનું પણ કરી બેસે. They accompanied him, and at the doorstep, Ernest Hemingway rushed immediately into the house, unlocked his door, went to the drawer of the table and pulled out the gun which he loved very much, put it onto the brain and shot himself dead. The end of a great writer is very tragic, but the gift to the world that he has given is invaluable. કરુણ અંત જરૂર છે, પણ જે એની પાછળ છોડતો ગયો છે અનંત છે. It is everlasting. આ રીતે જ્યારે અર્નેસ્ટ હેમિંગવેની જ્યારે જિંદગીને ખતમ થવાનો વારો આવે ત્યારે સામાન્ય રીતે આપણને એક પ્રશ્ન થાય કે શા માટે he committed suicide. When I came here, the session had not started yet. એક મિત્રએ પ્રશ્ન પૂછ્યો કે what can be the reasons of committing suicide? Reasons already given. જ્યારે માણસની સાથે અનિચ્છનીય બનાવો વારંવાર બનતા જાય, એ એના મન પર હાવી થતા જાય એટલે નિયંત્રણની બહાર જાય, નિયંત્રણની બહાર જાય એટલે ન કરવાનું કરી બેસાય, and he shot himself. શારીરિક નબળાઈ પણ હતી, માનસિક રીતે પણ એ હતો, અને આ રીતે અર્નેસ્ટ હેમિંગવે brought an end, a tragic end, a very pathetic end of his life. Ernest Hemingway. Please do. Exactly. Exactly. Right. So she added one more point. Will you please repeat that, madam? Ha. Ha. Exactly. Yes. And deep depression, as she says, is the mother of creativity. જ્યારે તમે ચારે બાજુથી ઘેરાઈ જાઓ એટલે તમને કંઈક નવું સૂઝે, કાં તો સાહિત્યનું હોય, કાં તો કલાનું હોય, and then you start creating it. Anyway, એક બીજી પણ એવી વસ્તુ છે કે nothing comes from comfort zone. આપણે જો રૂવેલ ગાદલામાં હંમેશા રહેતા હોઈએ ને ડલ્લપના સોફામાં બેઠતા હોય ને આળોટતા હોઈએ અને કવિતા લખવાનું વિચારો તો ના આવે, because you are in a comfort zone. But you suffer, and when you suffer, maybe an idea will click and you will be able to create something wonderful. So thank you, ma'am. We have seen quite important aspects of Ernest Hemingway's life. એમની જિંદગીના આપણે ઘણા બધા પાસા જોઈ લીધા. And now let us see the major works of Ernest Hemingway. આપણી આજના આ સેશનમાં આટલા મુદ્દાઓને આપણે ચર્ચવાના છીએ. હેમિંગવે વિશે બધું,
એના સર્જન વિશે બધું. ત્યાર પછી આપણે જે નોવેલ જોવાના છીએ એ નોવેલની વિશે બધું. ત્યાર પછી એના પર થયેલું ક્રિટિસિઝમ જે વિવેચન છે એના વિશે બધું. અને આ નવલકથામાંથી આપણને મદદરૂપ થાય એવા વાક્યો કેટલા છે, કયા છે અને શા માટે છે, that also we will have a look at. So, major works of Ernest Hemingway. May I request you to read the first one, ma'am? Keep seated and read. So in 1925, The Torrents of Spring was written. Harish bhai, the second one? The Sun Also Rises, 1926. So that was 1926 when he wrote The Sun Also Rises. The third one, who would like to read aloud? Please do. Okay, A Farewell to Arms. 1929. Very good. So 1929, A Farewell to Arms. The next one, sir, it's your turn. To Have and Have Not, 1930. So that was 1937 when he wrote To Have and Have Not. This is the condition of Hamlet, to be or not to be. The next one, who will read the title? Can you read the title, young man? The man with the beard. Yeah. For Whom the Bell Tolls. What was the year? 1940. So For Whom the Bell Tolls. And the next one, lady next to him, will you read? So that was 1950 when he wrote Across the River and Into the Trees. This is all about his love for nature. And please read. That's the she chose the right one. Right. So it was 1952 he wrote The Old Man and the Sea, about which we are going to talk at length. આપણે એને વિસ્તારથી જોવાના છીએ. And the last one, yes. So it was 1962, Adventures of a Young Man was written. These are major works. But there are many more works we will have a look at. He wrote 7 novels, 6 short story collections, 2 non-fiction works. Posthumously, after his death, what was written was 3 novels, 4 short story collections, and 3 non-fiction works. Remember, dear listeners, આ બધા જે એને લખ્યા છે પુસ્તકો, એ પુસ્તકો અમેરિકન સાહિત્યના ઉત્તમમાં ઉત્તમ પુસ્તકો તરીકે ગણાય છે. They are the best creations of, in American literature. Did you want to click it? If anyone, okay. Now, should I move to the next one? Why did I make the slides? Because maybe sometimes the voice goes unheard. થોડુંક સંભળાય, થોડું ન પણ સંભળાય. But the slide helps you associate with the word. Here you are. Prizes. Ernest Hemingway never wrote to win prizes, but it was his work that made him win prizes. The prizes that he won, in the first place, Pulitzer Prize for, it was a fiction prize, 1953, The Old Man and the Sea. Ernest Hemingway also earned the Nobel Prize too. Not once, twice. The second time is probably unknown, but once, yes, for American literature. And this is the Nobel Prize in 1954. The color I selected is not good. Maybe I'll change the color, it is not clearly visible. But these are the 2 prizes. And the greatest prize that he won was public acclaim. લોકોએ એને જે સ્વીકાર્યો, આવકાર્યો, જેની વાહવાહ કરી, એનું સૌથી મોટું ઇનામ હતું. So, Nobel Prizes. Before we go, have a darshan of Ernest Hemingway. This is he.
His body was very strong built. His eyes were that of the color of the seas, bluish. I might clear one thing here. When we will talk of fish or fishes, in English grammar, there is fish and fishes, two words. Fish can be used for singular and fish can be used also for plural. એક જ પ્રકારની ઘણી માછલીઓ હોય તો there are 20 goldfish, not fishes. પણ જુદા જુદા પ્રકારની માછલીઓ હોય ત્યારે there are 20 fishes. It can be goldfish, it can be some other fish, it can be some other fish. The same word, the same thing for word water. The river has a water. The water of Ganga, the water of Yamuna, the water of Euphrates, the water of Nile, only water. પણ આ બધી નદીઓ જ્યારે સમુદ્રમાં ભળે છે ત્યારે વોટર્સ ઓફ ધ સી, ત્યારે એનું પ્લુરલ થઈ જાય છે. એટલે આ એક લિટલ અન્ડરસ્ટેન્ડિંગ એટલા માટે કે we usually have a common error. Ernest Hemingway. His eyes have determination. His hair shows maturity. His lips tightly closed shows again determination and confidence. This Ernest Hemingway wrote this book, and that is The Old Man and the Sea. Ladies and gentlemen, તમને એમ થશે કે આ બોર્ડમાં તો જુદું છે, આ જુદું છે. આ જે છે તે હરીશભાઈએ આપેલું પુસ્તક છે, એમના મિત્ર સાથે આવ્યા હતા, and it is this. જ્યારે જ્યારે નવી નવી એડિશન્સ થાય ત્યારે ત્યારે કવર પેજીસ ચેન્જ. એટલે આવું જ જોઈને મારે આવું જ જોઈએ છે એવું ક્યારેક ના કહેતા. મે બી એડિશન આફ્ટર એડિશન can have something new. So The Old Man and the Sea. Now before we go into the depth of the novel, I would like to introduce you to the sea vocabulary. સમુદ્રને લગતા કેટલાક શબ્દો છે. This is which one? Marlin or Manolin? It is Manolin. Marlin is the name of the young boy. So people usually get confused. See, Manolin is a fish, pretty huge, Vishalkai, very aggressive. Its beak, it's not called a beak, but its mouth is sharp like a sword. એના શરીર ઉપર there is a fin. It is like a sword. And then the next two fins help him. I say him because I know Ernest Hemingway has called him, and therefore him. So you can see that the fish is flying up above the sea surface, and there is an old man. He is trying to control his boat. The boat is called skiff in this novel, Skiff, a small boat which is hardly comfortable for a single man. And that is mast. Mast is a thick cloth that helps the sailor to make use of wind when it is in the same direction moving. The wind helps the boat to move ahead. That's the sail or a mast. Here is the skiff, a small boat. There is an oar. You have to row the boat with the help of oars, and this is what. It is not the same that Ernest Hemingway had. ના એવું નહીં, આજ એની બોટ છે એવું નથી. It is just pictorial effect for you. Now, while he is on the sea and trying to catch a fish, he gets the manolin in his hook.
And Manolin, you can see the shadow very much underwater. It is so strong that Ernest Hemingway does not pull it strongly for the fear that it might get unhooked. કદાચ એ હુકમાંથી નીકળી જાય. એટલે એ જે દિશામાં જાય છે ત્યાં એની નાવને જવા દે છે. He doesn't protest. The next one is anchor. What is an anchor used for? Exactly. When you are in the sea or when you are in water and you want to steady your boat, તમે એને પાણીમાં નાખો એટલે વજનદાર હોવાને કારણે the boat movement comes to an end, comes to a standstill. એનો બીજો પણ ઉપયોગ છે when you are reaching the shore and when you want to hang it up there, you can throw that anchor and it gets into the sand and the boat remains steady. એ આગળ વધતી નથી. The next one is kind of the fish that you come across in the novel, and the name of that fish is mackerel. Then the other is a flying fish. When I heard about this, it was a surprise for me. Can fish be flying? Ude khari? But here is the proof. It's a flying fish. It comes in the novel. This is the harpoon. Harpoon is like a weapon. એક એવું હથિયાર છે કે જે જ્યારે તમારી તોફાની માછલી હોય અને એને તમારે શાંત કરવી હોય તો you can pierce with it, you can strike the fish with it and try to kill it. This is the harpoon. We have some more pictures. Bait. If you want to attract a fish in water, you have to fix a bait into the hook. જે માછલી ખોરાક સમજીને એને મોંમાં લઈ લે છે and the hook inside catches the fish. This is the bait. There are artificial baits available also. This is the noose. એક એવા પ્રકારનો ગાળિયો કે when the fish is naughty, when you have the rope with a noose, you can put it round its neck and pull it so it doesn't move about. ગાળિયો આપણે તોફાની પ્રાણીઓને પકડવા પણ ગાળિયાનો ઉપયોગ કરીએ છીએ ને. अगर कोई पशु बहुत तूफान कर रहा है तो उसको पकड़ने के लिए भी इस तरह के नूज़ीज हम इस्तेमाल करते हैं. Then we have, these are sardines, very beautiful fish. They are usually silver, and they are always in a mass. એટલું બધું ટોળું હોય અને જ્યારે ટર્ન લે ત્યારે they don't strike with one another. આખું જાણે ડિઝાઇન બદલાઈ જાય એવું તમને લાગે. These are sardines. This is shrimp. This is a why are you not coming? Bonita kind of a fish. And then you have a very dangerous fish once again, tuna. And the last one, the friendly fish, is dolphin. Without the name, everybody could guess it. So, you are now introduced to a little pictures, few pictures, so that you know what happened when Ernest Hemingway was out catching a fish. Before we get into the plot of the novel, story of the novel, it's better to be friendly with characters. ચરિત્રોને આપણે જાણીશું, પાત્રોને આપણે જાણીશું ત્યારે એમનું પરાક્રમ શું છે, એમનું કામ શું છે, એમની મહત્તા શું છે એ આપણે સમજી શકીશું. The first is, who should we put first in among major characters? Naturally. Obviously it is the old man around which the whole story moves. એની આસપાસ જ આ બધું વાતાવરણ સર્જાયેલું છે. So, the old man. Second is the boy, Manolin. The big fish is Marlin. Did I confuse myself? Okay, Marlin, Manolin. Manolin is the boy and Marlin is the fish. Minor characters, though they are minor, they appear off and on
in the description of the novel. વારંવાર આવે છે અને એમની પાસે કોઈ ડાયલોગ કે કશું છે જ નહીં. They don't speak, they act. They are helpful to Ernest Hemingway's great character Santiago. His name is Santiago, the old man is Santiago. And first one is the football player Joe DiMaggio. It's not a football player, it's a baseball player, but somewhere I had read that he played football too. He was equally good at that. The cafe owner is Perico. Both this, the cafe owner and another cafe owner, Martin, they help the old man get coffee, get meals, and get whatever he wanted. Now we get into the plot of the story. Are you ready? Yes. Now we are introduced to almost the life sketch, his major works, the characters, and sea vocabulary. This is the story. By the way, I have grouped, divided this story into 5 sections because it appears like that. The first one is the old man or Santiago and the boy together, Manolin. Second division is the old man out onto the sea to catch fish, his fight with the fish. Third one is old man's struggle with the fish, marlin. Fourth one is success after very hard labor, but in vain, the old man. Some people get disheartened when after success they fail. When you succeed, you have not failed. But when you are away from that success, you regret. Oh, I did that, I achieved it, and I lost it. So this is old man's regret because it was all in vain. And the last one is boy and the old man together again. Friends, we start with the story now. It was the old man Santiago who was a Cuban fisherman, and he lived in a small village, not very much with among people. His hut was very far from the village huts. It was very poorly furnished. A bed, a table, and a chair, and a stove, and not a luxurious hut he had had. What was important for him was his work. Luxuries he avoided. Luxuries he put aside. Luxuries he never dreamt of. So, where there is luxury, there is idleness. And where there is luxury, there is, as Madam said, no creativity. So the old man is there, but the old man has a friend. And the friend is a young boy. Remember, in the novel, the name of Santiago and Manolin appear very rarely. All the time the author addresses them as the old man or the boy. આ સિવાય બીજો સંબોધન એની પાસે નથી. અછડતો એને ઉલ્લેખ કર્યો છે કે આ ઓલ્ડ મેન સાન્તિયાગો છે અને આ યંગ બોય મેનોલિન છે. Because the reason is very simple. When you say Santiago, the glory of old man goes away. When you say Manolin, the glory of young boy goes away. This is what he might have had in his mind. આ કદાચ એનો વિચાર આવો હોય.
Now, the boy was a hero worship for Santiago. He used to meet him daily. He used to help him whenever it was needed. He used to help him making a bed. He used to help him preparing his tools for fishing. And so many ways he helped him. Often the young boy used to listen to the old man describing the baseball games and the glory of the game. He also used to talk of the African lions and the jungles and nature. આ બધી વાતો આ છોકરાને ગમતી. And you know, children love stories. It is only elderly people, they get away from the stories. જે વખતે આપણે વાર્તાઓને વળગી રહીશું ને, એ વખતે આપણું બાળપણ આપણને પાછું મળશે, અને બાળપણ પાછું મળશે એટલે ચિંતાઓ જતી રહેશે. Learn to be a child whenever it is possible. આ રીતે જ્યારે when the boy and the old man had a deep friendship, the boy could hardly think of leaving the old man. It was such a close association. એટલું બધું એમનું નજીકનો સંબંધ બંધાઈ ગયેલો કે separation was a next impossible thing for the boy. Well, he used to get him coffee, he used to get him supper, he used to get him whatever he wanted. And he used to go fishing with the old man. Unfortunately, he went with the old man for 40 days. Only 40 days. Why? You might ask a question. એક પ્રશ્ન આપણને થાય કે શા માટે એને 40 દિવસ સુધી જ એની સાથે માછલી પકડવાનું રાખ્યું? The old man had taught him how to fish. એણે શીખવાડેલું. The reason was the boy's family considered the old man as an unlucky man, because whenever he returned from the sea with the boy, they returned empty handed. कोई फिश उनके पास नहीं थी, और इस तरह अगर मछली पकड़ी ही नहीं जाती तो जो बच्चा है, जो मैनोलिन है, उसका फैमिली आगे चलेगा कैसे? His parents said, now you must find other fishermen and you must go fishing with them. उनके साथ जाओ तुम. We cannot go without a fish for many days. So unwillingly the boy had to choose going with other fishermen, and he went. But he never stopped his regular visits to the old man. આપણે એક સાથે संबंध बंधायो हो, नातो बंधायो हो, हम कभी उसे भूलते नहीं है. जब भी मौका मिला तब उनको मिल लेते हैं, उनसे बात कर लेते हैं, उनसे सलाह मशवरा कर लेते हैं. So the boy had a habit of meeting the old man off and on, and finally the old man, it was 84 days when he could not get a single fish, he decided, come what may, I must go alone and catch a big fish of my choice. જે થવું હોય તે થાય, મારે મોટી માછલી પકડવી છે. This was the resolution he made. This was the determination that came through his voice, that came through his mind, that came through his confidence. And so he took his small skiff with necessary fishing tools, and out was he on the sea. નીકળ્યો. Far into the sea he went. He had his fishing line with him. He had a noose with him. He had an anchor with him. And he had harpoon with him. He dropped a line, a fishing line with a bait on it, 100 fathoms deep. बहुत ઊંડે સુધી એણે નાખ્યું. And he was waiting that the fish might get attracted. માછલી આવી જશે. First day, no catch. Second day, almost the same. But that day something happened. The line, the fishing line that the old man used to hold, had a jerk at the other end.
And he realized, there is something, હવે કંઈક થવાનું છે. He got alerted. He got vigilant. એકદમ પોતાની જાતને સંભાળી લીધી. Now is the real fight to begin. સાચું યુદ્ધ હવે શરૂ થવાનું છે. And so he tried to hold it tight. He felt that the other end is pretty heavy. And it was going this way and that way. By the way, old man had gone much deep into the sea, at a longer distance, far away from his shore. Well, gradually the fish started struggling to get out of it. But by the movements on the fish line, the old man could guess that આ માછલી સામાન્ય નથી. That's not an ordinary fish. નાની હોત તો આટલું બધું જોર કરવું ના પડત. But that is the fish that I had always dreamt of. જેના વિશે મેં સ્વપ્ન જોયું હતું તે આ માછલી છે. This is the fish I am going to, and it is certainly marlin. He guessed it. Well, he tried to calm himself, poise himself, and when he stored his strength once again, he started pulling it. The sun dawned the third day. It was evening, and evening you can hardly do much except fighting with the fish. This time it was going to be tougher than ever. The fish had been caught very tightly into the line, and it was trying to get free from that. એમાંથી એને છોટવું હતું. So it was jumping up and down. And when it jumped up, the old man could have a look at it, and it was, by God, unbelievable. કલ્પનાની બહાર હતું એ કે such a big fish, I have got it. Worth 85 days. It is worth my labor. આ બધી મહેનત પાણીમાં નથી ગઈ. And so he started pulling. Well, the fish had tried all the strength he had. જે થાય તે કરવાનું એણે બાકી ન રાખ્યું, but it was difficult to get free from the hook. એ આંકડામાંથી છૂટવું અઘરું હતું. Finally, it was floating a little upper surface, and then old man could have look at it. Something unpredicted happened. શું થયું તે આ છે. આ marlin જે ઘવાયેલી છે, the wounded marlin, it had left a blood streak into the water. અને લોહીની જે ગંધથી બીજી ઘણી માછલીઓ આવતી હતી, પણ એને ગંધથી શાર્ક ખેંચાઈ આવી. The sharks, they could sense. One shark came, it tried to bite at the fish, marlin, but old man was quite alert. He drove the shark away. Again it came back. Old man said, "No, it's not your time now. Since I am here, I won't let you have a bite." હું તો આને લઈ જઈશ અને બજારમાં એની જે કિંમત થવાની છે ને એનાથી હું માલામાલ થઈ જઈશ. I will be rich. I will sell the flesh of this fish, and then I will be, and I can tell people that, look, I wanted to catch a big fish and I have caught it. પકડી છે મેં, જે મેં નક્કી કર્યું હતું તે કર્યું છે. Well, anyway, he tried to push away that shark with his harpoon. Unfortunately, he lost his harpoon in the body of the fish. Now he was weaponless. એની પાસે બીજી શાર્ક જે તણાઈને આવવાની હતી એની સામે લડવા માટે બીજા સાધન નહોતા. He had only one harpoon, and that was lost. Anyway, he did not lose courage. Many other sharks came. એક વખત લોહીનું સ્વાદ ચાખી જાય પ્રવીણભાઈ, then nobody stops. Many sharks came, they started biting at the big fish. Here the old man is trying very hard to drive them away, but it was of no avail. It was of no use. કોઈ એમાં
કશું એ કરી શક્યો નહીં. Finally, he left it up to fate and he said, come what may to the marlin that I have caught. Well, he was tired of pulling the marlin. His hands were aching as old he was. વૃદ્ધત્વને કારણે એના શરીરના ગાત્રો, શરીરના અંગો ભયંકર દુખતા હતા, but he never bothered about it. And finally he lay himself into the skiff and left everything up to. Here what happened. On the way many sharks ate up the marlin. કોઈ એક બટકું ભરી ગયું, કોઈ બીજું ભરી ગયું, કોઈ ત્રીજું ભરી ગયું, and thus marlin was left no marlin. It was only the skeleton of the marlin. એનું માત્ર હાડપિંજર રહ્યું હતું. It was only the skeleton that was left. હવે આની ખબર બીજા દિવસે પડે છે, પણ old man and the old man drifted ashore. He never looked behind what had happened of the fish, and he left for his hut. He went there, threw himself into the bed, because tired so much he was that he could hardly keep sleep from him. એની ઊંઘને ટાળી શક્યો નહીં, એના થાકને ખાળી શક્યો નહીં, અને finally he went to sleep. But here the villagers saw that somebody had come, and that somebody was none but old man. They gathered there. એ બધા ત્યાં આવે છે. And they are curious. They are inquisitive. They are eager to know what the old man had brought. And they pulled out the skeleton. It was 18 feet long. Only the skeleton. Matra hadpinjar. Imagine what length of the fish would have been. More than 22 feet. By the size of its length, you might imagine what could be the weight of that fish. Anyway, the old man is back into his hut. Here the boy comes to the shore and finds that the old man has returned. He did nothing and rushed to the hut. He saw the old man was sleeping. He was retiring. He was shaking off his tiredness, and that's all. Again, the old man and the boy continue with the routine life. They are friends as ever. And now the story. There are many other details in it, but I haven't spoken of that because that is going to be pretty lengthy. But what is more important is important quotes. When you read a book, you must find certain. Boy, am I seen to you? I am definitely heard, but I am not seen. Okay? If you really want to see me, and I would love you to see me. Anyway, so number one is the most famous quote. Praveen bhai, a man can be destroyed but not defeated. આ વાક્ય એક અનશેકન આત્મવિશ્વાસ ધરાવનાર માણસના મોંમાંથી ને કલમમાંથી નીકળે. માણસ હાર સ્વીકારી શકે છે. માણસ પોતાની જે ખતમ થવાની, ફના થવાની જે છે એ સ્વીકારી શકે છે, પણ હાર નહીં સ્વીકારી શકે. A man can be destroyed. He speaks this sentence to the fish. અને તમને વારંવાર એ બોયને when he is on the sea, he remembers. અને એક મોટી વાત એ કરે છે કે he is talking to himself. ભલે પાત્ર સામે હોય કે ના હોય, પણ એનું બોલવાનું, એના ડાયલોગ્સ ચાલુ હોય છે. I wish the boy were here. અને એમાંના કેટલાક હમણાં તમને મળશે. Second one is, who would love to read it? Please read. When you grow old, boys and girls, I mean big boys and big girls,
you don't get enough sleep. થોડાક કલાકો થાય પછી ઊંઘ ઉડી જાય છે. એટલે સરસ વાક્ય છે. My age is my alarm clock. પેલો છોકરો પૂછે છે વહેલા જગાડવા આવું તમને? ના, age is my alarm clock. અને એક સરસ બીજું ઉમેરણ કરે છે. Why do old men wake so early? એમની આશા શું છે? Is it to have a longer day? આ જીજીવિષા છે. A desire to live, a desire to do something. All right. And then the next one is, only I have no luck anymore. He accepts that he is not lucky. But who knows? આ એની આશાવાદ, optimism. Who knows? Maybe today I might have luck. Every day is a new day. આજે બન્યું એ કાલે બનશે એવું નથી. Every day is a new day. And if others heard me talking out aloud, જો બીજાઓ મને હું એકલો એકલો બોલું છું એ જરા મોટેથી બોલું છું એ સાંભળશે ને તો they would think that I am crazy, and crazy he certainly was. He certainly was crazy, and only crazy people can do it. You have to be crazy after something. And he says, but since I am not crazy, I do not care. Harish bhai, why should we care for others? Let people say whatever they like. તો આવા બધા ઘણા quotations છે. But I might simply give them to you for your click. I am not going to read all because we have to see to the clock also. After a few minutes, we will call it a day. Did you click it? Nice sentences. Each sentence make a volume. And language of the Old Man and the Sea is very simple, but I would like to say that he also makes use of soliloquy, that is talking to oneself. એને એકલા વાતો કરવી એને અંગ્રેજીમાં સ્વગતોક્તિ એટલે સોલિલોકી કહે છે. આપણા ગુજરાતીમાં ભારેખમ શબ્દ જો જોઈતો હોય બેન તો એને સ્વગતોક્તિ, સ્વગતને કહેલી વાત, પોતાને કહેલી વાત, સ્વગતોક્તિ. Now he often takes liberty with grammar. આમ તો સામાન્ય રીતે કમ્પેરેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી ક્યારે થાય તે આપણે બધા ગ્રામર જાણનારાઓને ખબર છે. પણ અર્નેસ્ટ હેમિંગવે એક છૂટ લીધી છે અને આ સેન્ટેન્સ તમને કહેશે, I am tireder than I have ever been. I am tireder is only Ernest Hemingway can use. આપણે જરા વિદ્યાર્થી આપણો આવું યુઝ કરવા જાય ને તો we would consider it a mistake, but he does. અને આ રીતે આપણને માર્ગદર્શન આપે છે કે ભૂલ તમે અંગ્રેજીમાં કરશો તો ચાલશે. એનીવે બોલી રાખો, હે ને, go ahead. But he takes liberty. Friends, symbolism is there in Old Man and the Sea. Santiago stands for optimism. Symbolism એટલે પ્રતિકાત્મકતા. ઓલ્ડ મેન ખાલી વાર્તા પૂરતો પાત્ર નથી, એમાં એની પાસે આશાવાદ પણ છે, ગૌરવ પણ છે. ધ બોય જે મેનોલિન છે એ આશા અને સહકારનું પ્રતીક છે. ઇટ ઇઝ હોપ એન્ડ કોઓપરેશન. ધ ફિશ માર્લિન ઇઝ a symbol of ambition. I want to catch a big fish, a old man ni ambition છે. And that big fish, marlin, is ambition itself. Target. Harpoon is a symbol of skill. You must know how to use your weapons. Next one, birds. Sometimes જ્યારે તમે શિકાર કરવા જાઓ અથવા જ્યારે તમે માછલી પકડવા જાઓ છો ત્યારે કેટલાક પક્ષીઓ ઉપર ઉડતા હોય તેમને ગાઈડ કરે છે. They help you guide where the fish is. So લાયન, એ એને આફ્રિકાના લાયન બહુ યાદ આવે છે.
they are Santiago's strength in youth. When he was young, he was like a lion. This is symbolism in Old Man and the Sea. And ક્રિટિસિઝમ વિશે આપણે બહુ વાત નથી કરતા, પણ એમાં પોઝિટિવ ક્રિટિસિઝમ એન્ડ નેગેટિવ ક્રિટિસિઝમ ઇઝ ગિવન ટુ અર્નેસ્ટ હેમિંગવેઝ વર્ક્સ, એન્ડ આઉટ ઓફ વન નેગેટિવ ક્રિટિસિઝમ અર્નેસ્ટ હેમિંગવે ક્રિએટેડ ધ માસ્ટરપીસ ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી. એક ક્રિટિકે કહેલું કે આમાં શું છે, આ તો નકામું છે. એની અગાઉની જે બુક હતી, that was very critically criticized, and then old man said, the Ernest Hemingway said, I'll show you what it is now. And sometimes criticism can cause you progress, and also it can cause you regress. It is both ways. So criticism is done, and now friends, the last word. Yes, ma'am. One question comes in mind. Yeah. He was not afraid about the shark, so many sharks. Their target was not the old man. Their target was getting food. That was the fish. And the focus was somewhere else. And therefore the old man, they did not attack the old man, or they did not Otherwise, harm the old man. lot of Very true. Friends, now time is the barrier. Yes, your question. Sir, it's about the criticism. There is also negative criticism that Ernest Hemingway wrote too much masculinity in his work. How much is true and how much is, like, in your perspective, right in the criticism that which have given to you? Right. So criticism depends on the person how he takes it. You take it sportively, okay, then you create something. You take it in an ill manner, then it does not allow you to go So in a ahead. literary sense, like when we talk about personality, in a literary sense, when you have to write and you have to go through it, how do you sense it? How do you? Sense it. Is it right that he was too much masculine about his work, Mhm. or anti-feminism which is being criticized? What would be your answer? I would say I mean, no. guess. I would say no. But Okay, you'd say no. And Harish bhai, what could be your answer? I would like to, this is my personal interpretation. As far as symbolism is concerned, the fish, I think, it is not that, fish is a symbol of strength of nature, Exactly. power of nature against which man struggles Yes. all the time. Yeah. So man and nature. Man versus nature. Yes. Yes, that is the kind of, so I would like to add one more thing, that is fish is a Yeah. strength or power of, what you can also say adversity of nature. In other words, Under the struggle. greenwood trees, if you Right. remember Wordsworth, Yeah. then also you'll come to know Right. about this. So friends, we'll look at the clock, and kindly, if you have liked this, if you do have any suggestion, જરા જરૂર તમારા સૂચનો એમાં લખજો. અમને સુધારવાનો આનાથી ફાયદો થશે, લાભ થશે. આપણે નરેન્દ્ર સર માટે એક વખત જોરદાર તાળી વગાડીશું. એમણે કહ્યું હતું કે એ જ્યારે એમએમાં હતા ત્યારે એમણે આ ટેક્સ્ટ તેઓ ભણ્યા હતા, અને એટ ધ સેમ ટાઈમ જ્યારે હું મારા બેચલર્સમાં હતો ત્યારે સેકન્ડ સેમેસ્ટરમાં અમારે આ ટેક્સ્ટ આવ્યો હતો. એન્ડ વેન હી ટોલ્ડ મી અબાઉટ ધ બુક રિવ્યૂ, વી એઝ એમએ વર already on board because we knew how much magnitude the text holds અને કેટલી આ ટેક્સ્ટ વિશે ચર્ચા થવી જોઈએ એ માન્ય છે. હું તમને બધાને પણ તમારો પણ આભાર માનું છું કે તમે લોકો આવ્યા અને આ આખો જે એકાદ કલાક આપણે આ પુસ્તક વિશે વાત કરી, અને જે લોકોએ શરૂઆતમાં વાતચીત દરમિયાન ખબર પડી હતી કે જે લોકોએ નથી વાંચી આ પુસ્તક, જે લોકોએ વાંચી છે એ કદાચ ફરીથી વાંચશે, અને જે લોકોએ નથી વાંચી એ લોકો જો વાંચે તો અમારો આ પ્રયોગ સફળ ગણાશે. રાઈટ સર? થેન્ક યુ સો મચ. અને ફીડબેક ફોર્મ્સ તમને આપ્યા હશે, પ્લીઝ ફીડબેક ફોર્મ ભરજો, બિકોઝ અમારા માટે બહુ જ અગત્યની વસ્તુ છે, જેથી અમે આવા સરસ કાર્યક્રમો લાવી શકીએ. અને તમારા જે પણ સૂચનો હોય, તમને કાર્યક્રમ વિશે કંઈ ગમ્યું હોય ન ગમ્યું હોય, એ બધી જ વસ્તુઓની અમે તકેદારી લેતા હોઈએ છીએ. સો ધ્યાન રાખજો. શુભરાત્રિ. ફરી પાછા મળીએ. થેન્ક યુ.